જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ચૈત્ર પૂર્ણિમાની વ્રતની કથા, તેનો મહિમા અને વ્રત કરવાથી મનુષ્યને શું ફાયદો થાય છે તે જાણીશું. હિન્દુ પંચાંગના ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પૂર્ણિમા તિથિ 12 એપ્રિલે સવારે 3:21 કલાકે શરૂ થશે અને 13 એપ્રિલે 5:51 કલાકે સમાપ્ત થશે. આ દિવસે લોકો ભગવાન વિષ્ણુની ઉપાસના કરે છે તેમજ સત્યનારાયણ ભગવાનની પૂજા કરે છે. આ દિવસે પાવન ગંગા નદીમાં સ્નાન કરવું, પૂજા કરવી અને ધર્મ કાર્યો કરવા પવિત્ર માનવામાં આવે છે. આ પૂર્ણિમા હનુમાન જયંતી તરીકે પણ ઓળખાય છે, કારણ કે ભગવાન હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો એમ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે ચૈત્ર પૂર્ણિમાની ભક્તિમય સુશીલાએ કરેલા વ્રતની કથા જાણીશું. એક સમયે એક નગરમાં ધીરજદાસ નામનો વ્યાપારી પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે અત્યંત ધનિક હતો, પરંતુ તેને ધર્મકર્મમાં રસ નહોતો. ધન કમાઈને વેડફવાનું, ભોજનમાં અને ભોગવિલાસમાં સમય ગુમાવવો એ જ તેનું જીવન હતું. તેના ઘરની મહિલા સેવિકા સુશીલા એક સત્યનિષ્ઠ અને ભક્તિમય સ્ત્રી હતી. તે દરરોજ ભગવાનનું સ્મરણ કરતી, મંદિરમાં દીવો પ્રગટાવતી અને ખાસ કરીને ચૈત્ર મહિનાની પૂર્ણિમાને તે વિશેષ પવિત્ર માનતી. એક વર્ષે ચૈત્ર મહિનામાં સુશીલાએ ચૈત્ર પૂર્ણિમાનું વ્રત રાખ્યું. તે દિવસે તડકામાં ખુલ્લા પગે ચાલીને ગંગા સ્નાન માટે ગઈ, ઉપવાસ કર્યો અને રાત્રે દીવો પ્રગટી રહ્યો ત્યાં સુધી ભગવાન હનુમાનજીના ભજનમાં લીન રહી. ધીરજદાસ આ બધું જોઈને હસવા લાગ્યા અને કહ્યું કે સુશીલા, તું તો રોજ મંદિરમાં જાય છે, આજે ફરી વ્રત? શું મળશે આ ઉપવાસથી? સુશીલા શાંતિથી બોલી કે માલિક, આજે ચૈત્ર પૂર્ણિમા છે, હનુમાનજીનો દિવસ છે. હું આજે ઉપવાસ રાખી, પૂજા કરી અને દીવો પ્રગટાવીશ. ભગવાન ખુશ થશે તો આપણું સૌનું ભલું થશે. ભક્તિથી કરેલા કાર્ય વ્યર્થ નથી જતા. ત્યારે ધીરજદાસે કહ્યું કે હું તો એવા બધા વ્રતમાં માનતો નથી. આજ્ઞાકારી સુશીલાએ એના વ્રતને પરિપૂર્ણ કર્યું અને ભગવાન હનુમાનજી પાસે અંતઃકરણથી પ્રાર્થના કરી કે હે હનુમાનજી મહારાજ, મારા માલિકને સમજ આપો. એ પણ ભક્તિની માયા સમજે, ઘમંડ છોડી સત્યપથ અને ભક્તિ માર્ગે ચાલે. તે જ રાત્રે ધીરજદાસને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે તેના ઘરમાં આગ લાગી છે અને બધું નાશ થઈ ગયું છે. એક ગંભીર અવાજ આવ્યો કે ધીરજદાસ, તું ભક્તિનું મૂલ્ય નથી સમજ્યો. તું ઘમંડમાં જીવે છે. જો તું ન બદલાઈશ તો તારી સંપત્તિ નિષ્ફળ જશે. તે ડરી ગયો અને જાગી જતા ભયથી તરત જ મંદિરમાં દોડી ગયો. ત્યાં સુશીલા ભગવાનની આરતી કરતી હતી. ધીરજદાસે પગે પડીને કહ્યું કે મારે શાંતિ કેમ નથી? મને રાતે એવું ભયાનક સપનું આવ્યું છે, એનું શું કારણ છે? સુશીલાએ કહ્યું કે એ ભગવાનની ચેતવણી છે. હજી પણ તમારી પાસે સમય છે. ચૈત્ર પૂર્ણિમાનું વ્રત રાખો, પૂજા કરો અને દાન ધર્મ કરો. ધીરજદાસે આ વાત મનમાં લીધી. તેણે પ્રથમ વખત પોતાના જીવનમાં ચૈત્ર પૂર્ણિમાનું વ્રત રાખ્યું, ઉપવાસ કર્યો, ભગવાન હનુમાનજીની પૂજા કરી અને ગરીબોને અનાજ કપડાનું દાન આપ્યું. તે જ રાત્રે ધીરજદાસને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપીને કહ્યું કે તારું જીવન હવે બદલાશે. તું ધર્મના માર્ગે ચાલીશ તો દુનિયાવી લાભો તો મળશે જ, પણ પરમ શાંતિ પણ મળશે. આ ઘટના બાદ ધીરજદાસ એક પરોપકારી, ભક્તિમય અને સજ્જન વ્યાપારી બની ગયો અને તેના માટે ચૈત્ર પૂર્ણિમા એ નવી શરૂઆતનો આધ્યાત્મિક દિવસ બની ગયો. આ કથા પરથી આપણને પ્રેરણા મળે છે કે ધીરજદાસ જે ભૌતિક સુખોમાં જ જીવી રહ્યો હતો, તેનું જીવન ત્યારે બદલાય છે જ્યારે તે એક સાધારણ સ્ત્રી
સુશીલાની ભક્તિ, શ્રદ્ધા અને નિષ્ઠા પરથી પ્રેરણા લે છે. ચૈત્ર પૂર્ણિમાનું વ્રત તેના માટે માત્ર ઉપવાસ નથી રહ્યો, પણ તેનું જીવન બદલવાનો એક આત્મિક સંકેત બની ગયો. સત્પુરુષો કહે છે કે દરેક પવિત્ર તિથિ એ આપણી આત્માની ઉજવણી કરવાનો એક અવસર છે. આ કથાથી આપણને બે મોટા બોધ મળે છે. એક છે, ભગવાન માટે શ્રદ્ધાપૂર્વક કરેલું નાનું કાર્ય પણ દુર્લભ ફળ આપે છે. સુશીલાની સરળ અને નિષ્ઠાવાન ભક્તિએ માત્ર તેને જ નહીં, પણ તેના માલિકના જીવનને પણ બદલ્યું. કહેવાય છે કે ભક્તિમાં ધન નથી લાગતું, મન લાગી શકે તો પણ ઘણું થઈ જાય. અને બીજું, શ્રદ્ધાથી જીવન પરિવર્તનશીલ બને તે છે. ધીરજદાસ, જે ભક્તિથી દૂર હતો, જ્યારે તેણે શ્રદ્ધાપૂર્વક વ્રત પાળ્યું ત્યારે તેને દિવ્ય ચેતના મળી. એમ જ જીવનમાં જ્યારે સત્ય માર્ગે ચાલીશું ત્યારે ભગવાન આપણા સહાય બની રહેશે. શ્રદ્ધા એ ભયનું નિવારણ છે અને ભક્તિ એ આત્માની શક્તિ છે. તો હવે આપણે ચૈત્ર પૂર્ણિમાના વ્રતનો મહિમા શું છે તે જાણીશું. ચૈત્ર પૂર્ણિમાના દિવસે સાધકો પોતાના દુઃખ દૂર કરવા અને પાપોથી મુક્ત થવા માટે ઉપવાસ અને પૂજા કરતા હોય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્તિ થાય છે. ચૈત્ર પૂર્ણિમા હનુમાન ભક્તો માટે ખાસ દિવસ હોય છે અને હનુમાનજીના મંદિર પર વિશેષ પૂજા અને આરતી થાય છે. કેટલાક સ્થળોએ ચૈત્ર પૂર્ણિમા પર સત્સંગ, દાન અને યજ્ઞ હવન પણ આયોજિત થાય છે. ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીની પૂજા કરવી, હનુમાન ચાલીસા પઠન અને સુંદરકાંડ પઠન શુભ માનવામાં આવે છે. દૂધ, ફળ અને તુલસી સાથેના પ્રસાદ વડે જરૂરિયાત લોકોને ભોજન કરાવવું ઉત્તમ છે. ચૈત્ર પૂર્ણિમાનું વ્રત માત્ર રીત રિવાજ કે કોઈ તહેવાર નથી, એ તો જીવનમાં દિવ્યતાનું તાળું ખોલતી ચાવી છે. સાચી ભક્તિ, યોગ્ય સંકલ્પ અને નિષ્ઠા ધરાવવાથી અંધકારમય જીવનમાં પણ પ્રકાશ ફેલાય છે. ભલે આપણું જીવન ધીરજદાસ જેવું હોય, પણ એકવાર ચૈત્ર પૂર્ણિમા જેવી પવિત્ર તિથિ પર સાચા હૃદયથી પૂજા, વ્રત અને સેવા કરીએ તો ભગવાનના આશીર્વાદથી આપણું નસીબ બદલી શકે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હનુમાન જયંતીની કથા અને ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી વાર્તા રત્ન ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.